અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું દુધાળા ગામ આમ તો કેસર કેરી માટે પ્રસિદ્ધ છે। દુધાળા ગામની કેસર કેરીની ડિમાન્ડ તો વિદેશ સુધી પણ છે અને દુધાળા ગામના પ્રતિશીલ ખેડૂતો દ્વારા ખાસ અલગ અલગ જાતના આંબાનું વાવેતર કરીને મબલક ઉપજ મેળવે છે। પરંતુ હાલ પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં જે ફાલ આવેલો હતો તે ખરવા લાગેલ છે, જેના પરિણામ સ્વરૂપ જે આંબામાં કેરી સ્વરૂપે ફળ બેસવાના હતા તે ફળ આંબાના મોરના સ્વરૂપમાં જ પડીને જમીન દોસ્ત થવા લાગ્યા। પરિણામે ખેડૂતો દ્વારા દવા ખાતર તેમજ પાણીથી સિંચીને જે આંબામાં મબલક પાક મેળવવાની આશા રાખી હતી તે નિષ્ફળ ગઈ હોય તેમ દેખાઈ રહ્યું છે। હવે જો વાત કરવામાં આવે પ્રત્યેક આંબાના બગીચાના ખેડૂતોની તો પોતાના ફોર્મમાં 1000 આંબાના વૃક્ષથી લઈને 200 આંબાના વૃક્ષ સુધી વાવેતર કરીને મોટા બગીચાના રૂપમાં સ્થાપિત કરેલ છે। પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રતિકૂળ વાતાવરણની અસરને લઈને હવે ખેડૂતોને કેરીના પાકમાં જોઈએ એવું ઉત્પાદન થઈ શકે તેમ નથી। દુધાળા ગામના બગાયતી ખેતી કરતા તમામ ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો છે। વાતાવરણની અસર, મોંઘું ખાતર તેમજ મોંઘી દવાનો છંટકાવ ખેડૂતો માટે હવે ખરેખર અસહાય થઈ રહ્યો છે। ખેડૂતો પ્રતિકૂળ વાતાવરણને લઈને આંબામાં આવેલ ફાલ ખરી જવાને લીધે ચિંતિત બન્યા છે। ત્યારે હવે જોવાનું રહ્યું વહીવટી તંત્ર દ્વારા આ બાગાયતી ખેતીનું સર્વે કરાવીને શું વળતર ચૂકવવામાં આવે છે। મારું નામ હિંમતભાઈ ગંગદાસ ધરંગપરિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। અમે દુધાળા ગામે રહીએ છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી, બરાબર। અને અમારા બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ, પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે। તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ, તો અમને વહેલી તકે તંત્ર સહાય કરે તો એવી અમારી આશા છે। મારું નામ રજનીભાઈ ધીરુભાઈ બરવાળિયા, ગામ દુધાળા, તાલુકો ધારી, જિલ્લો અમરેલી। શું આંબામાં કેરી કેમ નથી આવી? પણ કુદરતી હવામાનના હિસાબે ફાલ તો આવ્યો હતો પણ ખરી ગયો। તો હવે શું આશા છે? હવે તો બાગાયત ખાતું સહાય આપે સર્વે કરીને। પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી।